અરે અમિત, આટલા બધા શોપિંગ બેગ્સ? આખા વર્ષભરની શોપિંગ કરી લીધી શું? આ તો માત્ર એક જ અઠવાડિયાની શોપિંગ છે. પછી મહિનો બદલાશે અને શોપિંગની લિસ્ટ પણ. સાથે જ ઓનલાઈન ડિલિવરી પણ આવતી જ હશે. અને જમતી વખતે એન્ટરટેનમેન્ટ તો જોઈએ જ. તેના માટે OTTનો ખર્ચ અલગથી. શૂઝથી લઈને સનસ્ક્રીન સુધી. અને કપડાં કેટલા બધા કપડાં! ઘરમાં અમારા બેસવા માટે જગ્યા જ નથી બચી. અરે દોસ્ત, જો તે આટલી બધી શોપિંગ કરી લીધી છે તો ICICI પ્રુડેન્શિયલના ભારત કન્ઝમ્પશન ફંડમાં ઇન્વેસ્ટ કરને. કયો ફંડ? ICICI પ્રુડેન્શિયલ ભારત કન્ઝમ્પશન ફંડ. આ મ્યુચ્યુઅલ ફંડ કન્ઝમ્પશન અને સંબંધિત પ્રવૃત્તિઓ અથવા સંકલન ક્ષેત્રોમાં રોકાયેલી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે છે. મતલબ કે આ સ્કીમ એ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે છે કે જેમનો સામાન આપણે સામાન્ય જીવનમાં ખરીદીએ છીએ. ભારતની વધતી ખરીદ શક્તિનો અર્થ એટલે વધુ કન્ઝમ્પશન. એ તો છે. આ સૂઝનો ઉપયોગ કરીને ફંડ મેનેજર ICICI પ્રુડેન્શિયલ ભારત કન્ઝમ્પશન ફંડ દ્વારા કન્ઝમ્પશનના વિવિધ ક્ષેત્રો અને સંબંધિત પ્રવૃત્તિઓ અથવા સંકલન ક્ષેત્રોમાં ઇન્વેસ્ટ કરે છે. આ સ્કીમમાં બલૂનથી લઈને વાહનો, FMCG, ફાર્મા, ઓટોમોબાઈલ અને બીજા ઘણા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. મતલબ કે લોકો શોપિંગ કરતા રહેશે અને અમે નફો કરી શકીએ છીએ. વાહ રાહુલ, શું સ્કીમ જણાવી છે! હવે આવતા અઠવાડિયે શોપિંગ કરતી વખતે આ તો આશ્વાસન રહેશે. આના જેવા વધુ કોન્ટેન્ટ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું સુનિશ્ચિત કરો. અને વધુ જાણવા માટે સર્ચ કરો ICICI પ્રુડેન્શિયલ ભારત કન્ઝમ્પશન ફંડ. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.